મારી તારી લટમાં જમના ઝૂલે જીભડીએ અમૃત ઝરે રે લોલ અને મારી તારા બેહડા ગઢ ગિરનાર નવેખન નજરું પડે રે લોલ. ભગત બાપુની આ રચના છે. પણ એની નજરું જે પડે દેવલમાં હોય, સોનલમાં હોય, ભગવતી હોય, આપણી જોગમાયો આપણી બેઠી છે માતાજી હોય, જેનું જીવન શુદ્ધ છે, એના ઉદ્ગારો નીકળે એ તો અસ્તિત્વને સાચા પાડવા પડે સાહેબ. એને પણ પાડવાની જરૂર નથી સાહેબ. ઈ એમ કે તારું હારું થાહે તો એને નથી કરવું, અસ્તિત્વ આવી એને હારું કરવા વાળી અસ્તિત્વ છે. અસ્તિત્વ એટલે જેને વેદોએ નેતિ 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 કીધું સાહેબ. અસ્તિત્વ એટલે હું તમને બે દાખલા આપું. સુદામાને કૃષ્ણની પાસે મળવા જવા દેવાના હતા માતાજી? નહોતા જવા દેવાના. મારો મિત્ર તો હવે અહીં દુકાળ પેલો ઓલા પહેરી ગયું કે તારી મિત્રતા ઉગાડ પગારની કરવા આવે એ મને જવા દો કર કરે. અને અસ્તિત્વ કોને કહેવાય? એક ચોકીદારને દયા આવી કે જવા દો ને ભાઈ, હવે એ નહીં ત્યાં જવા દે પાછો આવશે. એ અસ્તિત્વ કહેવાય છે. આમ કાંઈ ન હોય આપણે જ્યારે અંધારા આવતા હોય એમાં રસ્તો હુજે એને અસ્તિત્વ, જેને નેતિ નેતિ કહેવાય, જેનું વર્ણન ન થઈ શકે. એટલે ભગત બાપુ કીધું, શું કીધું કે ગાવા ગાવા મારે માતાજી ના ગુણ, ગાવા ગાવા મારે સોનલ માનાદી, શબ્દુના એ સીમાડા માડીન્યા પૂરા થયા રે જી. શબ્દુના સીમાડા ત્યાં પૂરા થઈ ગયા સાહેબ. અને મારી જોને લટકે છે બ્રહ્માંડ, એ મારી લટકે ચાંદલીઓ ને ભાણ. કોને દેખા સૂર્ય ચંદ્ર ને ચાંદાને? હે મારી જોને લટકે છે બ્રહ્માંડ, એ મારી લટકે ચાંદલીઓ ને ભાણ. આ સાગર રાણો એ વગાડે 9 લાખ નો બચ્યું. આ પ્રકૃતિ છે, પરમ શક્તિ પરમબા જેને કહેવાય આપણે. ઈ ગમે ને આવે. હા, મને એક વાત યાદ આવે છે. ગાંડી ગીર, ગીર તો માનું પેટ કહેવાય છે. જીતુભાઈ દાદુભાઈ ની કવિતામાં જે વાત ગાયું ને એની હું વાત તમને કરી દઉં છું. નેહડામાં રે આપણા ચારણો માલધારીઓ. મને એક માણસે બહુ સારી વાત કરી કે ગામડાના માણસો અને નેહડાના માણસો એના ઉદાર બહુ મન હોય. તમે જોઈજો, આ બહુ જુવાન માણસોને સાંભળવા જેવી વાત છે. મને કે ગામડાના માણસો નેહડામાં રહેનારા માણસોના જીવ મોટા બહુ હોય. એનું મને કે કારણ? મેં કીધું ભાઈ મને તો કાંઈ ખબર નથી, પણ કારણ એને જ મને કીધું. હા, એ કવિ હતા. એને શું કીધું ખબર? એને વિશાળતા હારે સંબંધ છે ને એટલે એના દિલ બહુ મોટા હોય છે. ફળિયામાં ખાટલો નાખીને હોય એટલે ચંદ્ર દેખાય, તારામંડળ દેખાય, આબ દેખાય. એને વિશાળતા હારે સંબંધ છે એટલે એના દિલ બહુ મોટા હોય છે. એને 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 મોટું દેખાય, કુદરતની હારે એની પ્રકૃતિ હારે સંબંધ છે એને. અને આપણે શું છે, ફ્લેટ મારી, બંગલા મારી, નાના નાના રૂમ, ઓલા રૂમમાંથી ઓલા રૂમમાં જાય કોણિયું ભટકાય, અહીં કોણિયું ભટકાય, બાથરૂમમાં જાય તો ડોલ મૂકવાની જગ્યા ન હોય, ખોળામાં લઈને બેહી હતી, નાવા બેહી હતી થાય. એમાં દિલ ક્યાંથી મોટા થાય સાહેબ? નાનું 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 બધું. ઓલું તો વિશાળતાની હારે સંબંધ જેને હોય એના દિલ બહુ મોટા હોય. એવો ગીરનો નાનકડો નેહડો. નેહડો એટલે નેહ નીતરતો એને નેહડો કહેવાય છે. જ્યાં પ્રેમ નીતરતો હોય, આવકારો નીતરતો હોય એને નેહડો કહેવાય. અમથાઈ દાદા એને ખબર નહીં કે આપણે આટલા માણસોને ખવડાવશું તો આપણી પાસે નહીં વધે. એને વિશ્વાસ છે કે આ નો ખૂટવા દે અસ્તિત્વ આપણું કોઈ દી, ગમે એટલા ખાહે તો. રાણા જગાની વાત નીકળી છે. લશ્કર હાલ્યું આવે, રાણા જગા હાથીની અમારી પર બેઠેલા ધૂળની ડમરીઓ ઉડે અને ચારણના નેહડા પાથી વાર નીકળી એટલે રાણા જગાએ આમ જોયું તો ચારણના છોકરા આમ ધૂળમાં રસ્તામાં ઢીંગી પોતીએ
આમ ઘર ગોલકા કરી અને રમતા હતા, આમ ગારાના ઘર કરે ને પાછા પાડી નાખે ને ધૂળના ઢફા કરે ને એમ રમે. એટલે રાણા જગાના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે બિચારા જોતા ધૂળમાં રમે છે. હવે બિચારા ધૂળમાં રમે છે એ શબ્દ સાંભળી અને નાના છોકરા હતા એ હળી કાઢી તમે ઉભા રહેજો અમે આવીએ, અને ઊભી ગયા. અસ્તિત્વ કામ કરે છે આમાં. ચારણોની ભક્તિ, એની શક્તિ અને પવિત્રતા કામ કરે છે. રાણો જગો ઉભા રહ્યા ત્યાં નેહડામાં જઈને ચારણોને કીધું, વડીલ હતાને કીધું કે ઓલા કોક હાથીની ઉંબાડ ઉપર બેઠા ને અમને બિચારા કીધા કે બિચારા ધૂળમાં રખડે છે. એટલે આવ્યા આપા આવ્યા છે નેહડાના આગેવાન હતા કે ઓહો મારો બાપ આ તો રાણો જગો લશ્કર નીકળ્યો. અરે અમારો નેહડો છે અહીં સાહુ પીન જાયજો. સાહુ પીન એટલે જમીન જાયજો. એ તો નામ નાનું આપે સાહુ પીન જાયજો, પણ એનું ખવડાવવાનું તો બહુ મોટું હોય છે. હા, એટલે એનો કામદાર જે હતો એને કીધું પણ આ વાર વહી આવે ધૂળની ડમરીઓ, આમાં કેનું પૂરું છે? અમારે કઈ પૂરું નથી કરવું, તો કરવા વાળા કરશે. તમે હાલો ને મારે નેહડે હાલો. એટલે રાણા જગા તો મુંજાના શું કરવું? એટલે પેલો કામદાર જે ભણેલો હતો એને ગણિત માંડ્યું. એને કીધું તમારે જ નહીં સમજ્યા, જંગલમાં રહે ને એટલે એને હું સમજાવી દઉં. નોખા બોલાવીને વડીલને કીધું કે ભાઈ આ રાણા જગા આવવામાં ના નો પાડે, એ આવે તમારો પ્રેમ જુએ, પણ એને સુવર્ણના પાત્રમાં જમવાનું નિયમ છે, સોનાના પાત્રમાં. એમ તો કે હા, તો કે હાલો એ મારી માં કરી દે. હાલો 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 બધા હાલો. નેહડે આવ્યા છે, આખું લશ્કર લઈ આવ્યા. અને આમ ઝૂંપડામાં નેહડામાં માનો થોડો હોય ત્યાં દીવો કરી આંતરડા પાઘડી નાખી અને હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા ધણો ગુણે. હે ભેલિયા વાલી, હે ભગવતી, મન મન કર્મ વચનથી જો તારું શરણ લીધું હોય તો હે માં મારા એકલાની ભેહું વેચી નાખું તો હોનાનું ઠામણું થઈ જાય, પણ આખું લશ્કર હોનાના ઠામણે જમે એવું કર્યું તો તું મારી ભેલિયા વાલી કહેવાની, મારી માં કહેવાતી. અને આકાશવાણી થઈ કે હા હું બેઠી છું, જમાડી દે, ખાખરાના પાંદડા પીરહી દે, હોનાના કરવા વાળી હું બેઠી છું. અને સાહેબ લશ્કર બેહી ગયું જમવા. હોના ભાઈ ખાખરાના પાંદડા પીરહાના સુવર્ણના પાત્ર બની ગયા. અને પછી આખું લશ્કર જમીન ઊભું થયું. અને રાણા જગા પાસે નેહડાના આગેવાને આવીને એટલું કીધું કે આ હેઠા ઠામડા લેતા જજો, એ અહીં ઉપાડે એવા કોઈ બિચારા નથી હો આ નેહડામાં, એ બધું લેતા જજો તમે. આ અસ્તિત્વ કામ કરે છે. મન વચન કર્મથી એને સમર્પિત થઈ જાઓ તો એ બધું કરવા બેઠી જ છે સાહેબ. એ તો ભાઈ ગીતમાં કીધું ને કે એ તો વાત જોઈને બેઠી, કોક મને હાથ પાડે હું આ બેઠી, આ આવી આવ્યા વિના રે જ નહીં. એટલે મારે એક કવિતા રજૂ કરી, એક પ્રસંગ રજૂ કરવો છે, અને પછી પાછા આપણે જીતુ દાદને સાંભળશું. અને હું તમારે અને હાસ્યરસ છે ને એ તો જીવનમાંથી નીકળે છે સાહેબ. હાસ્યરસ તો આપણો તો બહુ પવિત્ર હોય. ચારણોના ડાયરામાં જે હાસ્ય પીરસાતો હોય એ તો અતિ મર્યાદા વાળો હોય સાહેબ. એક જણાને એટલું કીધું કે 100 રૂપિયા ઉછી ના દો ને, તો હું તમને બરાબર ઓળખતો નથી, તો બરાબર ઓળખે કોઈ દેતું નથી. તમે ઓળખતા નથી, ઓળખે કોઈ ઉભા દેતું નથી. પછી બીજા પાસે ગયો કે 100 રૂપિયા ઉછી ના દો ને. એટલે દાતાર માણસ હતો કે લઈ જાઓ, તો કે એમ કરો 50 લઈ જાઓ, 50 પછી લઈ જાઓ તો હાલે? તો હાલે, કેમ નો હાલે? 50 પછી લઈ જાય. એમ 50 રૂપિયા લઈને વયો ગયો ને 1 વર્ષથી પછી વરદી સુધી દેવા નો આવ્યો. અને વરદી પછી એટલે કીધું કે ગઈ સાલ તમે 50 રૂપિયા લઈ ગયા તો દઈ જાવ. તો એમ તો મારા નથી તમારી પાસે 50 રૂપિયા પડ્યા. કે સેના કે તું હો લેવા આવ્યો તો ને? તો હા, એ હામાં વળી ગયા. આની વાતું નો રીએ સાહેબ. આના આવા ઓઠા દેવાય રસ બદલાવા માટે. આના ઓઠા મસાલામાં એને હાઈવે નો થાય, ઈ કેડિયું કહેવાય સાહેબ. એટલે માં ગાતા, આઈમાં ગાતા, હરિદાન મુનિનું કાવ્ય આઈમાં ગાતા. આજ સોનલી બીચ છે ને એટલે મારી કાવ્ય ખાસ રજૂ કરવું છે. ગમે એટલી વાર સાંભળો તો ગમે સાહેબ તમને. કોનું છે કોનાને કોઈ આપણું ચારણી સાહિત્ય અને આપણી દાદુભાઈની કવિતા, ભગત બાપુની કવિતા, હરિદાન મુનિની કવિતા વગેરે વગેરે કવિતા, બળદેવભાઈ નરેલાની કવિતાઓ, એ બધી આપાભાઈની કવિતાઓ, ઝૂંપડીએ કોક તો જાયજો એના મેં માનતો થઈજો. એ તમને મને કેદી નહીં ગમે કે જે સોનાને કાટ લાગશે
ગંગાજળમાંથી દુર્ગંધ આવશે અને હાવજ જેદી ખડ ખાહે ને તેદી નહીં ગમે સાહેબ. આ ન બને કોઈ દી. હાવજ કોઈ દી ખડ ન ખાય, ગંગાજળમાંથી દુર્ગંધ ન આવે અને હોનાને કોઈ દી કાટ ન લાગે. આ એવી વાતોની એવા કાવ્યો છે.